ઘટના બાબતે જનજાગૃતિ લાવવા દાહોદ જિલ્લા પોલીસ વડાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું। ગુજરાતના ડીજીની સૂચના મુજબ સમગ્ર ગુજરાતમાં સાયબર ઠગીની ઘટનાઓ રોકવા અને તે બાબતે જનજાગૃતિ લાવવા માટે એક પત્રકાર પરિષદ દાહોદ જિલ્લા પોલીસ વડાની ઓફિસમાં યોજાઈ હતી, જેમાં દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે સાયબર ગુનાઓમાં કુલ 28 પ્રકારના ગુનાઓ બનતા હોય છે, જેમાં ઓનલાઈન ફ્રોડ, OLX ફ્રોડ, બેન્કિંગ ફ્રોડ, ન્યૂડ વિડીયોઝ ફ્રોડ, રેન્સમ ફ્રોડ, લોન ફ્રોડ, ફેક ઇન્સ્ટાગ્રામ જેવા ફ્રોડ થકી ગુના બને છે, જેમાં ઉપર પૈકીના ગુનાઓમાં 1 કરોડ રૂપિયા 6,01,990 કેસ બનતા હોય છે। તો આપણે જણાવી દઈએ કે ઠગી અત્યાર સુધી દાહોદ જિલ્લા સાયબર સેલ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે। દાહોદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આવા સાયબરના ગુનાઓથી પેનિક થવાની જરૂર નથી। તમારી સાથે આવી ઘટના બને તેના પહેલા કલાકમાં જ 1930 નંબર પર તમારી સાથેની ઘટનાની જાણ કરો, તો આવા ગુનાઓ જલ્દી ડિટેન કરી શક્ય અને પીડિતને પોતાની સાથે થયેલ ઠગીના નાણાં કોર્ટ થકી વહેલા આપવી શકાય। તો બીજું કોઈક પણ બેંક આપની પાસેથી ફોન ઉપર OTP કે પાસવર્ડ માંગતી નથી, તો પહેલા આપણે જાગૃત થવું અને કોઈક પણ ઓનલાઈન વ્યવહાર કરતા પહેલા પૂરેપૂરી ચકાસણી કરવી, જેથી આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય। આ ક્રાઇમને ડામવા માટે કેન્દ્ર સરકાર ગૃહ વિભાગ દ્વારા 1930 ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે, જેના માધ્યમથી કોઈ પણ નાગરિક સાયબર ક્રાઇમનો ભોગ બને તો તાત્કાલિક 1930 ઉપર ફોન કરી અને મદદ મેળવી શકે છે। આ 1930ના જાન્યુઆરી 24થી મે 24 સુધીના આંકડાઓની વિગત આપને આપવા માંગીશ। મુખ્યત્વે 28 પ્રકારના સાયબર ક્રાઇમ લોકો સાથે થાય છે, જેમાં સૌથી વધારે લોકો ભોગ બને છે ફેક આઈડેન્ટિટી ફ્રોડ, એટલે ખોટી ઓળખ ઊભી કરી અને કોલ કરે, બેંક મેનેજર બોલું છું અથવા એજન્ટ બોલું છું અથવા સરકારી કર્મચારી બોલું છું અને છેતરી અને લોકો પાસેથી પૈસા મેળવી લે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, શેર બજારમાં, સ્ટોકમાં, ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે થઈ લાલચ આપીને છેતરપિંડી કરે। કાર્ડ ફ્રોડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બંને પ્રકારના ફ્રોડ આવી જાય। ઓનલાઈન શોપિંગ ફ્રોડ, વિધાઉટ OTP ફ્રોડ કે જેમાં નાગરિક કોઈ ક્ષતિ કરતા નથી, પોતાનો OTP આપતા નથી, એમ છતાં એમના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે, ક્યાંક ને ક્યાંક એમનો ડેટાબેઝ હેક થયો હોઈ શકે। લોન એપ્લિકેશન ફ્રોડ, ફ્રોડ બાય લિંક, નાગરિકને કોઈ લિંક મોકલવામાં આવે અને એ લિંક જેવી ક્લિક કરે એવું એનું રિમોટ એક્સેસ આરોપીઓને મળી જાય છે અમુક સમય માટે, અને એ સમય દરમિયાન OTP મેળવી અને એમના ખાતામાંથી પૈસા કાઢી લેવા। જોબ ફ્રોડ, ઓનલાઈન બુકિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા અથવા ફેક ફેસબુક ID બનાવીને ફ્રોડ કરવું, નાગરિકોને ડેટા એન્ટ્રી વગેરેનું ટાસ્ક આપવાના બહાના હેઠળ છેતરપિંડી કરવી, એ ટાસ્ક ફ્રોડ। કસ્ટમર કેર ફ્રોડ, ઘણી બધી વાર લોકોને ખબર નથી હોતી કે આ એપ્લિકેશનનો કસ્ટમર કેર નંબર શું છે, એટલે લોકો ગૂગલ ઉપર જાય, ગૂગલ ઉપર આરોપીઓ ઓલરેડી પોતાના નંબર નાખી દીધા હોય અને એ નંબર ઉપર જ્યારે નાગરિક ડાયલ કરે ત્યારે કસ્ટમર કેર ફ્રોડનો ભોગ બને।